મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ તો સુરતમાં સોના ચાંદીના ભાવ ઓલ ટાઈમ હાઈ પર જોવા મળી રહ્યા છે। સુરતમાં સોના ચાંદીના ભાવમાં વધારો। સુરતમાં પ્રતિ 10 ગ્રામ સોનાનો ભાવ 1,60,000 પહોંચ્યો છે, જ્યારે 1 કિલો ચાંદીનો ભાવ 3,30,000 પર પહોંચ્યો છે। ભાવમાં સતત વધારાને લઈને ગ્રાહકોમાં ખરીદીને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે। સુરતમાં પણ સોના ચાંદીના ભાવમાં ધરખમ તેજી જોવા મળી રહી છે। એક તરફ ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે અને બીજી તરફ ભાવ વધતા ગ્રાહકોની ચિંતા વધી છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે લાઈવ જોડાયા છે। સાહિસ, સુરતમાં પણ સોના ચાંદીના ભાવમાં વધારો, ગ્રાહકોની ચિંતા વધી, શું કહેવું છે વેપારીઓનું? બિલકુલ છે, ચોક્કસપણે જે રીતના સોના અને ચાંદીના ભાવમાં સતત ધરખમ વધારો જોવા મળી રહ્યો છે, ત્યારે સોનાની વધારે હવે ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ધરખમ વધારાને લઈને જ્વેલર્સ વેપારી શું કહી રહ્યા છે, ત્યારે આપણી જોડે જ્વેલર્સ વેપારી પણ ઉપસ્થિત છે, એમની જોડે વાત કરીશું। સાહેબ, જે રીતના સોનાથી વધીને હવે ચાંદીનો ભાવ ખૂબ જ હાઈ જોવા મળી રહ્યો છે, શું કારણ અને શું ભાવ છે? ઓવરઓલ જોવા જાય તો અત્યારે $95 ને પાર ચાંદીનો ડોલર કરી ગયેલો છે, એટલે ઇન્ડિયન રૂપીસમાં 3 લાખ ને અત્યારે 30,000 ઉપર ચાંદીનો ભાવ ચાલી રહ્યો છે। ઓવરઓલ કારણોમાં જોવા જાય તો અત્યારે તો એક જ કારણ લાગી રહ્યું છે, ટ્રમ્પ સરકાર દ્વારા જે નીતિમાં વારંવાર ફેરફાર કરવામાં આવી રહેલા છે અને ટેરિફના દરનો જે વધારો બતાવવામાં આવે છે, અથવા બીજી કોઈ પણ રીતે જે અસલામતીનું માહોલ ઊભું થયેલું છે, તો લોકો અત્યાર સુધી સોનામાં ઇન્વેસ્ટ કરતા હતા, એને રિઝર્વ તરીકે રાખતા હતા, એ લોકો હવે ચાંદીને પણ રિઝર્વ તરીકે ઉપયોગમાં લઈ રહેલા છે। સોનું અને ચાંદી બંને રિઝર્વ તરીકે ચાલી રહેલું છે। કોઈ પણ આવતી મુસીબતો સામે સોના અને ચાંદીમાં કરેલું ઇન્વેસ્ટમેન્ટ લાભદાયી પુરવાર થશે એવું લોકો ગણે છે, અને એટલા માટે અત્યારે સોના અને ચાંદીમાં વધારો થઈ રહ્યો છે। સાહેબ, ઇન્વેસ્ટમેન્ટ તો કરી રહ્યા છે લોકો, પરંતુ ખરીદીનો માહોલ અત્યારે બજારોમાં કઈ રીતનો છે? કારણ કે લગ્ન સિઝન છે, બીજી તરફ લોકો ખરીદી કઈ રીતના કરી રહ્યા છે, કારણ કે ભાવમાં સતત વધારો? ઓવરઓલ જોવા જઈએ તો અત્યારે જ્વેલર્સની હાલત સૌથી વધારે કપોળી કહી શકાય, કારણ કે જ્વેલર્સને ત્યાં ગ્રાહકીનું પ્રમાણ લગભગ 60% જેવું ઘટી ગયેલું છે। અત્યારે લોકો આવે છે તો જેને ત્યાં મેરેજ છે એ લોકો જૂનું સોનું આપી અને એમાંથી પાછી બનાવવાની વાત કરે છે। નવા સોનામાંથી જો બનાવવા જાય તો પૈસા ઘણા બધા લાગી જતા હોવાથી આવું પણ ચાલી રહ્યું છે। પણ સોનું અને ચાંદી જે આપણી ભારતીય સંસ્કૃતિમાં વણાયેલું છે તે રૂટીન બિઝનેસ ચાલતું રહે છે, લોકો કસ્ટમર આવતા રહે છે, લોકોને સારી રીતના જેમ ત્યાં પ્રસંગો છે એનું નાનું મોટી વસ્તુઓ છે લોકો લેતા રહે છે। પણ ઓવરઓલ જોવા જઈએ તો જે પહેલા જેવી ગ્રાહકીનું જે પ્રમાણ હતું એમાં ઘણો બધો ઘટાડો આવ્યો છે। લોકો ચાંદીની જ્વેલરી તરફ વળેલા છે, લોકો સોનામાં થોડું હલકું એટલે 18 કેરેટની જ્વેલરી માંગતા થઈ ગયેલા છે। આ બધી વસ્તુની વચ્ચે સોની અત્યારે વેપાર કરી છે। સાહેબ, જે રીતના લાંબા સમયથી આ ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, તો લાગે છે આવનારા સમય દરમિયાન ઓછો થશે? ઓવરઓલ અમે લોકો તો જ્વેલર્સ બધા લોકો વિચારી રહેલા છે એકવાર ખૂબ મોટું કરેક્શન આવશે એવું લાગી રહ્યું છે। ઘટાડો નહીં આવે પણ કરેક્શન આવશે, અને અહીંથી સારું એવું સોનું અને ચાંદી ડાઉન આવે એવું લાગશે। અત્યારે ગ્રાહકો કઈ રીતની પ્રતિક્રિયા આપી રહ્યા છે? એક તરફ ઇન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે, બીજી તરફ ખરીદી પર અસર છે, ગ્રાહકો કઈ રીતની પ્રતિક્રિયા? ગ્રાહકો વેઇટિંગ હોય છે, લોકોને રાહ જોવાની નીતિ અપનાવી રહેલા છે। ગ્રાહક થોડા રોકાય છે। અત્યારે લાવ પણ અમુક કસ્ટમર છે એ લોકોને એવું છે કે હજી સોનાના ભાવમાં ખૂબ મોટા ઉછાળ આવી જશે, ચાંદીના ભાવમાં પણ ખૂબ મોટા ઉછાળ આવશે, એ જાણવા લઈને અત્યારે કસ્ટમર પણ પરચેસ પણ કરી રહ્યા છે, અને અમુક કસ્ટમરો રોકાઈ પણ રહેલા છે। એટલે અત્યારે અસમંજસની જે સ્થિતિ છે, ઘણા લોકો લઈ રહેલા છે, ઘણા લોકો રોકાઈને પછી લેશે એવું ચાલે। બિલકુલ, જે રીતના અને ચોક્કસપણે જ્વેલર્સ વેપારી પણ જણાવી રહ્યા છે કે સતત ચાંદીના ભાવમાં અને સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ચાંદી 3 લાખથી ઉપર પહોંચ્યું છે, સોનાનો ભાવ 1,24,000 ની અંદર પહોંચી ચૂક્યો છે, અને તેને જ લઈને જે જ્વેલર્સ વેપારીઓ છે તે પણ ચિંતામાં છે, કારણ કે તેમની હાલત ખૂબ જ કફોડી જોવા મળી રહી છે, અને જ્વેલર્સની તમામ દુકાનો પર 60% ગ્રાહકીનો માહોલ ઓછો જોવા મળી રહ્યો છે। જી આભાર સાહિસ જોડાવા માટે અને માહિતી